નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। આમોદ તાલુકા એસટી તંત્રની બેદરકારી, વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં આક્રોશ, અનિયમિત બસો સામે વિરોધ, અપૂરતી અને ઓવરલોડ બસોથી મુસાફરો પરેશાન। રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઘોર બેદરકારી અને નબળા વહીવટનો આજે ફરી એકવાર પર્દાફાશ થયો છે। આમોદ ચોકડી ખાતે અપૂરતી અને અનિયમિત બસ સેવાઓથી કંટાળેલા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ આજે સવારે આક્રોશ વ્યક્ત કરતા જંબુસર ભરૂચ રૂટની બસને રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। લગભગ 15 મિનિટ સુધી ચાલેલા આ વિરોધમાં મુસાફરોએ સવારે 8 થી 9 વાગ્યાના સમયગાળામાં નિયમિત બસો દોડાવવાની તાત્કાલિક માંગ કરી છે। મુસાફરોનો રોષ વ્યાજબી હતો। એક મુસાફરે વ્યથા ઠાલવતા કહ્યું હતું કે જે બસો આવે છે તે પહેલેથી જ હાઉસફુલ હોય છે, અમારે કઈ રીતે મુસાફરી કરવી? પરીક્ષાના દિવસોમાં પણ સમયસર શાળા કે કોલેજે પહોંચી શકાતું નથી, પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં જવું પડે છે। આ બસના ડ્રાઈવરે પણ લાચારી વ્યક્ત કરતા કહ્યું કે એમાં મારો શું વાંક, બસ જંબુસરથી જ હાઉસફુલ થઈ જાય છે। આ નિવેદન સ્પષ્ટપણે જીએસઆરટીસીના નિષ્ફળ મેનેજમેન્ટ તરફ આંગળી ચીંધે છે, જે મુસાફરોની સુરક્ષા અને સુવિધાને અવગણી રહ્યું છે। અગાઉ પણ મુસાફરો જીવના જોખમે લટકીને મુસાફરી કરતા હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। સ્થાનિકોએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે કે ડાઢર નદીના બીચ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં જીએસઆરટીસીની ઓવરલોડ અને મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસો આ જ બીચ પરથી પસાર થઈ રહી છે, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાને નોતરી શકે છે। જીએસઆરટીસીનું આ વલણ અસંખ્ય લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યું છે। તાત્કાલિક ધોરણે નિયમિત અને પૂરતી બસો દોડાવવામાં આવે તેવી માંગણી મુસાફરો અને વિદ્યાર્થીઓએ તંત્રને કરી છે અને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી। શું નામ તમારું? રબારી દેવજીભાઈ। હા, શું પ્રોબ્લેમ થયો છે સાહેબ? ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે, જંબુસરથી જ આવી ફૂલ ગાડી ભરીને આવેલી છે। આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા છે અમારી, તો સાહેબ અમે તો રેગ્યુલર મારા ટાઈમે જે ઉપડવાનું હતું એ ટાઈમે ઉપડેલો છું। કાયમ આ રીતનું મુસાફરીમાં બસો મતલબ ફૂલ જાય છે? આ રીતના ફૂલ જ જાય છે સાહેબ। આમોદ માટે કોઈ વ્યવસ્થા અલગથી કરવામાં આવેલી નથી? વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ ગાડી આવવાના અભાવથી આ ટ્રાફિક વધારે અહીં થઈ જાય છે, કેમ કે જે જંબુસરથી ગાડી મુકાય આમોદ છોડી દે છે। આના માટે તમે અમારા ડેપો મેનેજરને કોઈને જાણ કરી છે? આવી તો જોણ સાહેબ અમોને તો હું અમારે રેગ્યુલર શિડ્યુલ પર હેડવાનું હોય।